वडोदरा में कोरोना के केसेस लगातार बढ़ते जा रहे हैं, जो वडोदरा शहर के लिए चिंता की बात है। दरअसल वडोदरा में शुक्रवार को कोरोना के 6 मामले दर्ज किए गए थे, लेकिन एक ही दिन के भीतर कोरोना के केस में इजाफा हो गया है। कोरोना के नए 11 केसेस सामने आए हैं, यानी कि अब वडोदरा में कोरोना के टोटल 17 केस मौजूद है। तब वडोदरा को सतर्कता बनाए रखने की बेहद ज़रूरत है। दरअसल कोरोना गाइडलाइंस का पालन करने की ज़रूरत अब वडोदरा शहर के लिए भी खड़ी हुई है, क्योंकि वैसे तो वडोदरा शहर में बाकी शहरों के कंपैरिजन में कोरोना के मामले कम हैं, लेकिन कोरोना के मामले दिन प्रतिदिन बढ़ते जा रहे हैं। ऐसे में इस मामले के मद्देनजर वडोदरा के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने प्रतिक्रिया दी है और लोगों से सतर्कता बनाए रखने की और कोरोना गाइडलाइंस का पालन करने की और साथ ही ना डरने की, ना घबराने की अपील की है। વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે. અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે 20 કેસીસ થયા છે. ક્યુમ્યુલેટિવ નંબર ઓફ કેસીસ 20 કેસીસ થયા છે. પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ કોરોનિક એક્ટિવિટી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે, અમુક લોકો હોસ્પિટલાઇઝ છે. પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝીસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છે. એના ઉપર હાલ જે હેલ્પ જોઈ રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્પ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેપ્યુટી એમઓએચનો ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે. અમે આ રિપોર્ટ્સ છેલ્લા 3 દિવસથી રિપોર્ટ્સ પણ ડેઇલી અપડેટ્સ માંગવાનું શરૂ કર્યું છે. હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટીઝ જેવા, પણ ટીમ ઇઝ ઓન અલર્ટ. આ કેસીસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને સિવિયરિટી ઓફ ધ કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન, પણ જરૂરત પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ પૂરતું વી આર જસ્ટ કીપિંગ અ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ. એટલે ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી 20 કેસીસ આવી ગયું છે. એટલે રિપોર્ટ્સ કાંઈ બી લઈ રહ્યા છે, કોણ કોણ હોમ આઇસોલેશનમાં છે અને કાંઈ બી એક ટેગિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે, પ્રાઇવેટ અને સરકારીમાં. એઝ ઓફ નાઉ વી આર નોટ ઇન અ પોઝિશન ટુ કમેન્ટ, પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે અમે કરવાનું રહેશે. હાલ આવું ગાઈડલાઇન કોઈ આવ્યું નથી. જ્યારે પણ એક કન્ટામિનેટેડ ડિસીઝ અધરવાઇઝ કમ્યુનિકેબલ ડિસીઝીસ જ્યારે આવે ત્યારે આઈસીએમઆર એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે. અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છીએ. એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી, એટલે બહુ ચિંતા કરવાની ઇસ્યુઝ નથી હાલ પૂરતો. પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે, કદાચ સિવિયરિટી વધે, સ્ટ્રેઇન વધે, સ્પ્રેડ વધે, ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એના ગાઈડલાઇન પ્રમાણે અમે અમલીકરણ કરીશું. હાલ પૂરતું અમે વિધાઉટ ગાઈડલાઇન્સ આની અંદર બહુ વધારે નથી કરતા. મોસ્ટલી आइसोलेशन અને ટ્રીટમેન્ટની ઉપર फोकस કરી રહ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।